કૃપા સિંધુ કૃપા સિંધવે નમઃ. કૃપાના સાગર. સાગર ક્યારેય સુકાતો નથી કે છલકાતો નથી. તેવી જ રીતે શ્રી ગુસાઈજીની કૃપા સદા એક સરખી જ રહે છે, કારણ કે તેઓ કૃપા કરવા જ પ્રગટ થયા છે. એટલે જ કહેવાય છે, પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ. જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. જગતી તલ પર કૃપા કરવા પ્રગટ્યા પરમ દયાલ. શ્રી ગુસાઈજીએ ધર્મદાસ પર કૃપા કરી ચક્ષુનું દાન કર્યું અને શ્રી વલ્લભાષ્ટક શીખવાડ્યું. શ્રી ગુસાઈજીની કૃપાથી ધર્મદાસને ઠાકોરજીની બધી જ લીલાઓના દર્શન થવા લાગ્યા. શ્રી ગુસાઈજીએ પોતાના મુખારવિંદમાંથી ચરવિત તાંબુલનું અધરામૃત ગોપાલદાસને આપ્યું. કૃપા કરીને તે જન્મથી જ મૂંગા હતા. શ્રી ગુસાઈજીની કૃપાથી તેની વાણી અને હૃદય ચક્ષુ ખુલી ગયા અને તેમના મુખમાંથી વલ્લભાખ્યાન પ્રકટ થયું. એટલે જ કહેવાયું મુકમ કરોતિ વાચાલમ. શ્રી ગુસાઈજી ભક્તોને આ ભવરૂપી સાગરમાં તણાઈ જતા અટકાવી પ્રભુને મેળવી આપે છે. માટે જ કૃષ્ણદાસ કહે છે કે જે શ્રી ગુસાઈજીને ભજે છે ને તેમના સર્વ કાર્ય સિદ્ધ થાય છે.